ની અંદર પેપર સ્ટાઇલ પણ તમે જાણો છો, આપણે જેવી રીતે પહેલા પેપર સ્ટાઇલ હતી એ જ રીતની છે. સંસ્કૃત પ્રશ્નોના જવાબ, ગુજરાતી પ્રશ્નોના જવાબ, પછી તો કે સંસ્કૃતના ગુજરાતી અર્થ, ગુજરાતીના સંસ્કૃત શબ્દો, બરાબર. એ પણ આપણે કોર્સથી 20 માર્ક્સની અંદર હશે. એ ઉપરાંત જે ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, બરાબર. એ પણ આપણે 20 માર્ક્સની અંદર છે. એની અંદર સંધિ ને એ બધું આવી જશે, બરાબર. તો એ બધું જે છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઉપરાંત જે આપણે છઠ્ઠું કાવ્ય છે એના તરફ આપણે આગળ વધીએ છીએ કે જેથી કરીને એની અંદર આપણને થોડું ઘણું જે રિવિઝન થઈ જાય એટલે આપણને એની અંદર આવતા નવા શબ્દો અને એનું ભાષાંતર તો આમ તો બધાને ખ્યાલ જ છે, બરાબર. પણ આપણને જે શબ્દો છે ને એ બધા આપણને તાજા થઈ જાય, બરાબર. વિનોદ પદ્યાની જે છે એનો અર્થ થાય છે, શું થાય છે એનું ગુજરાતી કોણ કહેશે? હા, મનોરંજન કરનારા શ્લોકો. સરસ, વેરી ગુડ. હવે 6 શ્લોક છે, આપણે જાણીએ છીએ. 6 શ્લોકની અંદર અલગ અલગ વિષય આપેલા છે. કોઈ એક જ વિષય ઉપર 6 શ્લોક નથી, બરાબર ને. 6 શ્લોકની અંદર અલગ અલગ વિષય છે. એ ઉપરાંત ટિપ્પણી જે છે એની અંદરથી પણ આપણે પ્રશ્નો પૂછીએ છીએ. આપણે ટિપ્પણીના શબ્દો તો છે જ, પણ આપણે એક્સ્ટ્રા એની સિવાયના પણ લખાવેલા છે, બરાબર. જ્યારે કાવ્ય આપણે ચલાવ્યું ત્યારે વિશેષની અંદર જે સંધિ આપેલી છે, બરાબર, એ ધ્યાનમાં રાખવાની છે. નીચે પણ સ્વાધ્યાયની અંદર આપણે આ સંધિ સોલ્વ કરેલી છે, બરાબર. તો એ સંધિને પણ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જેથી કરીને એની અંદર પૂછાણું હોય તો આપણને આવડે, બરાબર. હવે ભાષાંતર કરવાનું કારણ શું છે તો કે ભાઈ આની અંદરથી આપણને તમારે બધું ધ્યાન શું રાખવાનું છે કે ભાઈ આની અંદર આવતા પહેલા તો શબ્દો, બરાબર. તો સંસ્કૃત શબ્દો પણ આવી જાય, એના ગુજરાતી અર્થ પણ આવી જાય. તો ગુજરાતીનું સંસ્કૃત પણ આવડે ને સંસ્કૃતનું ગુજરાતી પણ આવડે. એ ઉપરાંત આની અંદરથી નીકળતા પ્રશ્નો એ સંસ્કૃત પ્રશ્નો હોય કે ગુજરાતી પ્રશ્નો હોય, તો પ્રશ્નો પણ આની અંદરથી આપણે નીકળશે, બરાબર. તો તમને જો પ્રશ્ન ખ્યાલમાં આવતો હોય તો જ તમને તરત જ એનો આન્સર આવડે, બરાબર. એટલે પ્રશ્ન આપણને બેયમાં આવડવો જોઈએ, એ ચાહે સંસ્કૃતમાં પૂછાય કે ગુજરાતીમાં પૂછાય. ત્રીજું તો કે ભાઈ આની અંદરથી ખાલી જગ્યાઓ આવતી હોય તો ખાલી જગ્યાઓ જે છે એ પણ તમે આની અંદરથી પૂરી શકો જો આપણે સંસ્કૃત વાંચેલું હોય તો, બરાબર. તમને એવી રીતે આપેલું હોય, પછી દાખલા તરીકે ખરા ખોટા છે, તો ખરા ખોટા આપણને પૂછાય છે, તો ખરા ખોટા પણ તમે એને આધારે કરી શકો, બરાબર. દાખલા તરીકે તમને એમ પૂછ્યું હોય કે પૂજામ અપેક્ષતે જામાતા દશમો ગ્રહ, એવું આખું વાક્ય છે, બરાબર. પણ તમને એમ આપેલું હોય કે પૂજામ અપેક્ષતે જામાતા 9મો ગ્રહ, તો તમને ખબર પડી જવી જોઈએ તરત કે ભાઈ અહીંયા જામાતા જે છે એ આપણા પાઠના વાક્યમાં તો 10મો ગ્રહ દર્શાવ્યું છે, બરાબર. અને અહીંયા પ્રશ્નની અંદર તો 9મો ગ્રહ છે, તો વાક્ય રચના કેવી થશે તો કે ખોટી. તો તમે તરત કહી શકશો કે ભાઈ આ ખોટું છે, કારણ કે આપણે ભણ્યા તો એમાં તો 10મો ગ્રહ છે અને અહીંયા તો 9મો ગ્રહ લખ્યું છે, તો તમારું વાક્ય જે છે એ ખોટું થશે. એટલા માટે થઈને ત્યાં ખરા ખોટાની અંદર આવી શકે, બરાબર. એવી જ રીતે ખાલી જગ્યા હોય તો તમને ખાલી જગ્યા એમ આપેલું હોય ભાઈ પૂજામ અપેક્ષતે જામાતા ખાલી જગ્યા ગ્રહ, તો કે 9મો 10મો, બરાબર. એવી રીતે ઓપ્શન આપેલું હોય કે 9, 10 કે એકાદશ, તો તમારે લખવાનું રહે કે ભાઈ 10, કારણ કે 10મો ગ્રહ છે, બરાબર. એવું આપણના પાઠ શ્લોકની અંદર કીધેલું છે. તો એવી રીતે ખાલી જગ્યાની અંદર પણ આવે. આપણે દિવાળી હોમવર્કની અંદર આ પ્રશ્ન હતો જ, બરાબર, એટલે તમને ખ્યાલ હશે. તો આવી રીતે તમે ભાષાંતર સોલ્વ કરો ને તો એક વસ્તુ સોલ્વ ન થતી ભાષાંતર, બરાબર. તમને એમ થાય કે ભાઈ ભાષાંતર છે નહીં, અને ભાષાંતર આપણે શા માટે અત્યારે કરીએ છીએ, પણ ભાષાંતર સોલ્વ કરો તમારે આ બધું સોલ્વ થાય. ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, પ્રશ્નોના જવાબ છે, સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ, ગુજરાતીના સંસ્કૃત શબ્દો, બરાબર. તો આ બધું જ જે છે એ સંધિ છે, સાથે સાથે વચ્ચે જે આવે છે એ પણ આપણે જોતા જશું, અને એવા બધા શબ્દો જે છે એને આધારિત આપણા MCQ પણ સોલ્વ થાય, બરાબર છે. પહેલો શ્લોક જોઈએ. પહેલા શ્લોકની અંદર શું કીધેલું છે? સદા શબ્દનો અર્થ થાય છે હંમેશા. જમાઈ ઉપર કટાક્ષ કરેલો છે. જામાંતા શબ્દનો અર્થ થાય છે જમાઈ, બરાબર. જમાઈ છે એને અહીંયા કેટલામો ગ્રહ કહેવામાં આવ્યો છે તો કે 10મો ગ્રહ. શા માટે? કારણ કે ઈ જે છે ને એ પૂજામ અપેક્ષતે, ઈ આદર માન સત્કારની અપેક્ષા રાખે, બરાબર. નહીતર જમાઈને માન ન આપો
આદર સત્કાર નો આપો તો જમાઈ શું થઈ જાય? ખબર છે બધાને? રિહાઈ જાય. બરાબર? શું થાય? રિહાઈ જાય કે ભાઈ એને ખોટું લાગે કે ભાઈ મને મારા સાસરાની અંદર માન સન્માન આદર સત્કાર ન મળ્યો. બરાબર? એટલા માટે થઈને જમાઈને માન સત્કાર આદર સત્કાર બધું જોઈએ. બરાબર? એટલા માટે થઈને અહીંયા એવું લખેલું છે કે જમાઈ છે ને એ 10મો ગ્રહ. એટલે જમાઈ જે છે એની ઉપર અહીંયા કટાક્ષ કરવામાં આવેલો છે. બરાબર? જોઈએ. હંમેશા વાંકો એટલે દરેક બાબતની અંદર આડો જ ચાલે. સદા ક્રૂર એટલે કે હંમેશા ક્રૂર. બરાબર ને? ક્રૂર એટલે કે જે દયા નથી જેની અંદર. બરાબર ને? એવું. પછી સદા કન્યા રાશિ સ્થિત, હંમેશા કન્યા રાશિમાં રહેલો. એટલે કન્યાઓના ટોળાની વચ્ચે ઘેરાયેલો હોય એવો. બરાબર ને? પછી તો કે સદા એટલે કે હંમેશા પૂજામ અપેક્ષતે. પૂજામ અપેક્ષતે એટલે પૂજાની અપેક્ષા રાખે છે અથવા તો આદર સત્કારની અપેક્ષા રાખે છે. પૂજામ અપેક્ષતે. એની સંધિ આમ થાય છે પૂજામ વત્તા અપેક્ષતે. આ એની સંધિ છે. બરાબર? બે શબ્દને જોડેલા છે એને છૂટા પાડો સંધિથી તો આવી રીતે થાય પૂજામ અપેક્ષતે. અને આને જોડી દો તો આ રીતે થાય પૂજામ અપેક્ષતે. બરાબર? તો આદર સત્કારની અપેક્ષા રાખે છે. જામાતા જમાઈ 10મો ગ્રહ એટલે કે ગ્રહ છે. બરાબર? કોણ રિપીટ કરશે પહેલો શ્લોક? રોલ નંબર બોલજો. રોલ નંબર 16, 16 નંબર, 16 નંબર હાજર છે? હા સર. હા બોલો તો બેટાનું ભાષાંતર. સર 18 નંબર બોલું? ઓકે બોલો 18 નંબર. હંમેશા વાકો, હંમેશા ક્રૂર અને કન્યા રાશિની વચ્ચે રહેનારો અને સદા માન સન્માન રાખનારો જમાઈ 10મો ગ્રહ છે. બધાને માન સન્માન આપનારો. હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખનારો. બરાબર? આદર સત્કારની અપેક્ષા રાખનારો જમાઈ 10મો ગ્રહ છે. સરસ, વેરી ગુડ. તો પહેલો શ્લોક થયો આપણો કમ્પ્લીટ. બીજા શ્લોકની અંદર શું કીધેલું છે? આપણે આ શ્લોક જે છે એનું ભાષાંતર પૂછ્યું હતું. બરાબર? ટકા શબ્દનો અર્થ થાય છે પૈસા. આની અંદર જે છે શું દર્શાવવામાં આવ્યું છે? પૈસાનું મહત્વ. બરાબર? કે જીવનની અંદર પૈસા પણ મહત્વના છે. તો એની અંદર આપણને એવું કીધું છે ટકા ધર્મ. ટકા એટલે કે પૈસા, ધર્મ એટલે કે ધર્મ. ટકા કર્મ એટલે કે પૈસા કર્મ છે. એટલે પૈસા જ ધર્મ છે, પૈસા જ કર્મ છે. એટલે પૈસા સર્વસ્વ છે એમ અહીંયા કહેવા માંગે છે. હી શબ્દનો અર્થ થાય છે ખરેખર. હી શબ્દનો અર્થ થાય છે ખરેખર. કે ખરેખર પૈસા પરમમ તપ. પરમમ તપ એટલે શ્રેષ્ઠ તપ છે. શ્રેષ્ઠ તપ એટલે કે સર્વસ્વ બધું જ એમ. બરાબર? પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે. ખરેખર પૈસા જ શ્રેષ્ઠ તપ છે. યસ્ય એટલે કે જેના. યસ્ય શબ્દનો થાય છે જેના. હસ્તે એટલે કે હાથમાં. ટકા એટલે કે પૈસા. ન અસ્તિ એની સંધિ આમ થાય છે ન વત્તા અસ્તિ. ન અસ્તિ શબ્દનો અર્થ થાય છે નથી. જેના હાથમાં પૈસા નથી તે હાટકે. હાટકે એટલે કે બજારમાં. બરાબર? બજારમાં ટકટકાયતે એટલે ભટક્યા કરે છે. જેના હાથમાં પૈસા નથી તે બજારમાં આમથી તેમ ભટક્યા કરે છે. આપણે જાણીએ છીએ કે પૈસા હોય તો આપણે બજારમાં જઈ વસ્તુ લઈ અને ઘરે આવતા રહીએ. પણ પૈસા ન હોય, બરાબર, અને છતાં પણ બજારમાં જાય તો એ બજારમાં વધારે માથાકૂટ કર્યા રાખે. બરાબર? અને આમથી તેમ ભટક્યા રાખે, લઈ ન શકે કાંઈ. શા માટે? કારણ કે પૈસા નથી. બરાબર? એટલા માટે થઈ આની અંદર પૈસાનું મહત્વ દર્શાવેલું છે. અને એની અંદર નવા નવા શબ્દો પણ આપણને શીખવા મળે. યસ્ય, હાટકે, બરાબર, પછી ટકા શબ્દ, ટકટકાયતે, બરાબર, આ બધા નવા શબ્દો છે. ઓકે, સમજાણું ભાષાંતરાનું? હા સર. હા ઓકે સર. ચાલો. કોણ રિપીટ કરે છે? રોલ નંબર 7.
68 મેં કરું. કીધું. હા, કયો નંબર? 68. હા બોલો. પૈસા 68. ધર્મ છે, પૈસા જ કર્મ છે, પૈસા જ ખરેખર શ્રેષ્ઠ તપ છે. જેના હાથમાં પૈસા નથી તે બજારમાં આમ તેમ ભટક્યા કરે છે. હા, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો એની અંદર પૈસાનું મહત્વ, ત્રીજો શ્લોક જે છે અ, એની અંદર પણ જેવી રીતે મનુષ્ય જે છે એને કોઈ પણ પ્રકારે પ્રસિદ્ધિ મેળવવી છે, બરાબર ને? આમ નહીં તો આમ, સારી રીતે કે ખરાબ રીતે, ગમે એમ કરીને મનુષ્યને શું થવું છે? તો કે પ્રસિદ્ધ થવું છે, બરાબર? કે ભાઈ જેવી રીતે ત્રણ ઘટનાઓ અહીં આપણને આપેલી છે, આપણે જાણીએ છીએ, બરાબર? તો ત્રણ ઘટનાઓ એવી છે કે વિચિત્ર, કારણ કે પ્રસિદ્ધિ બે રીતે મેળવી શકાય, સારી રીતે મેળવી શકાય અને ખરાબ રીતે મેળવી શકાય, બરાબર ને? કેવી રીતે મેળવવી એ આપણા ઉપર ડિપેન્ડ છે. જેવી રીતે અહીંયા પહેલું આપણને આપેલું છે કે ઘટમ ભીંધ્યાત. ઘટમ એટલે ઘડો અને ભીંધ્યાત એટલે કે ફોડી નાખવું. પટમ, પટમ એટલે કે વસ્ત્ર, બરાબર? વસ્ત્ર અથવા તો કપડા, બરાબર? અને સર ચિંધ્યાત, હા બોલો. વિંધ્યાત એટલે હું કીધું? ભીંધ્યાત એટલે ફોડી નાખવું, ફોડી નાખવું, બરાબર ને? ઘડવાને શું કરી નાખવું? ફોડી નાખવું, એમ, બરાબર? પટ્ટમ એટલે કે વસ્ત્ર અથવા તો કપડા, અને ચિંધ્યાત, ચિંધ્યાત એટલે કે ફાડી નાખવા, બરાબર ને? વસ્ત્રો ફાડી નાખવા. તો બે ઘટના વિચિત્ર થઈ, બરાબર ને? કે ઘડવો જે છે એ તમે જાહેરમાં ફોડવામાં તમારી સામે જુએ, બરાબર ને? હશે આપણા ઉપર. અને ત્રીજો આપેલ છે કુરિયાત રાસભ આરોહણ, આરોહણ, ત્રણ શબ્દ છે એમાં, બરાબર? કુરિયાત શબ્દ છે, રાસભ છે, અને આરોહણ શબ્દ છે. આરોહણમ, ત્રણ શબ્દ છે, બરાબર? રાસભ શબ્દનો અર્થ થાય છે ગધેડાની, બરાબર? આરોહણમ એટલે કે સવારી, અને કુરિયાત એટલે કરવી, ગધેડાની સવારી કરવી, બરાબર? રાસભ શબ્દનો અર્થ થાય ગધેડો, અને કુરિયાત એટલે કરવી, અને આરોહણમ એટલે કે સવારી. તો કે ગધેડાની સવારી કરવી, બરાબર? ભર બજારની અંદર બધા જતા હોય ને કોઈક વચ્ચે ગધેડા ઉપર બેહીને નીકળ્યું હોય, બરાબર? તો એ બધાના આકર્ષણનું કેન્દ્ર થાય, બધા જોવા ચડે કે આ ભાઈ ગધેડો લઈને નીકળ્યા, બરાબર? તો એ જે છે એ ગધેડા બે ઉપર બેહીને કોક નીકળ્યું હોય તો નવાઈ લાગે, હશે. તો અહીંયા એવું કીધેલું છે, આ ત્રણેય ઘટના વિચિત્ર છે, આમ ધ્યાન આકર્ષનારી છે, બરાબર? કે ભાઈ ઘડા ફોડી નાખવા, વસ્ત્રોને ફાડી નાખવા, અને ગધેડા ઉપર સવારી કરવી. યેન કેન પ્રકારે, એટલે કોઈ પણ પ્રકારે, પુરુષ, પુરુષ એટલે કે મનુષ્ય, અથવા તો પુરુષ લખો તો પણ ચાલે. કોઈ પણ પ્રકારે માણસને પ્રસિદ્ધ ભવેત એટલે કે પ્રસિદ્ધ થવું છે. માણસને કોઈ પણ ભોગે પ્રસિદ્ધિ મેળવવી છે, એ સારો રસ્તો હોય કે ખરાબ રસ્તો હોય, અહીંયા જે છે આપણે જાણીએ છીએ કે ત્રણે ત્રણ ઘટના એવી છે કે જે વિચિત્ર છે. અહીંયા આપણને ત્રણેય ઘટના એવી વિચિત્ર આપેલી છે, પણ જેવી રીતે સામાન્ય જીવનની અંદર, રેગ્યુલર જીવનની અંદર માણસ જે છે એ પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને કંઈ પણ કરે છે, જેમ અહીંયા આપણને ત્રણ ઘટના આપેલી છે એ પ્રમાણે. હકીકતમાં પ્રસિદ્ધિ મેળવવાની છે, પણ કેવી રીતે મેળવવાની છે? કંઈક સારું કામ કરીને, સારી પ્રવૃત્તિ કરીને, બરાબર? સારી પ્રવૃત્તિથી પ્રસિદ્ધિ મેળવવાની છે, બરાબર? એવી વાત આપણને ત્રીજાની અંદર કીધેલી છે. ઓકે, સમજાણો ત્રીજો શ્લોક? ચાલો, એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. ઓકે, કોણ રિપીટ કરે છે? સર ત્રીજા શ્લોકમાં બીજી લાઈન સમજાવો તો. ઓકે, ફરી વખત જુઓ. યેન કેન પ્રકારે, એટલે કોઈ પણ પ્રકારે, પુરુષ એટલે કે મનુષ્યને પ્રસિદ્ધ ભવેત એટલે કે પ્રસિદ્ધ થવું છે. કોઈ પણ પ્રકારે માણસને પ્રસિદ્ધ થવું છે, એવો અર્થ આવે છે, બરાબર? તો આ જે છે એ ત્રીજો શ્લોક થયો, બરાબર? સમજાણું? બીજી લાઈન? હા સર. ઓકે, ચાલો, કોણ રિપીટ કરે છે? સર હું બોલું? બોલો. સિદ્ધરા ફાતેમા બોલું? હા બોલો ફાતેમા. ઘડો ફોડવો, કપડા ફાડવા, ગધેડાની સવારી કરવી, હમ કોઈ પણ પ્રસિદ્ધ થવું છે. ઓકે, સરસ, વેરી ગુડ. તો એની અંદર આપણને એવા શબ્દો આપેલા છે, આવા નવા શબ્દો આવતા હોય તો આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ, જેમ કે ભીંધ્યાત શબ્દ છે, ચિંધ્યાત છે,
પછી રાસભ શબ્દ છે તો એ બધા નવા શબ્દો છે, બરાબર. એ આ જયારે આપણને પૂછાય MCQ ની અંદર ત્યારે આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ. ચોથા શ્લોકની અંદર શું કીધું છે કે ચોથા શ્લોકમાં એવું ખૂબ જ આમ જોઈએ તો સહેલો શ્લોક છે, યાદ રહી જાય એવો, બરાબર ને. આપણને અહીંયા દ્રશ્ય પણ આપેલું છે ઊંટનું અને ગધેડાનું, બરાબર ને. તો એના દ્વારા આપણે આ ચોથો શ્લોક સમજવાનો છે. સરસ રીતે સમજાવેલો છે કે અહીંયા ઊંટની વાત લીધી છે અને ગધેડાની વાત લીધી છે અને બેયના સ્વભાવની કંઈક વિરુદ્ધ અહીંયા વાત કીધેલી છે, બરાબર. જો ઉષ્ટ્રાણમ એટલે કે ઊંટ, હી એટલે કે ખરેખર, વિવાહેશુ એટલે કે વિવાહમાં અથવા વિવાહ પ્રસંગમાં, લગ્નમાં, ગર્દભા, ગર્દભા એટલે કે ગધેડાઓ, બરાબર. ગીતમ ગાયંતી, ગીતમ ગીત અને ગાયંતી એટલે ગાય છે. હી એટલે કે ખરેખર, હી શબ્દનો અર્થ થાય છે ખરેખર, બરાબર. ખરેખર ઊંટના વિવાહ પ્રસંગમાં ગધેડાઓ ગીત ગાય છે. એટલે એ નવાઈ લાગે ને કે ભાઈ ઊંટનો વિવાહ પ્રસંગ હોય, કારણ કે ઊંટ તો કેવું છે તો કે કદરૂપું છે, બરાબર. કદરૂપું છે છતાં પણ એના લગ્ન થાય છે તો એ નવાઈ લાગે છે. કદરૂપું છે, બરાબર, જોવું ન ગમે તેવું છે, સુંદર નથી, બરાબર ને, છતાં પણ એના લગ્ન થાય છે એટલે એ એક નવાઈની વાત છે. હવે એની અંદર ગધેડાઓ એ ગીત ગાય છે, કારણ કે ગધેડાનો અવાજ કાંઈ મધુર તો નથી, બરાબર ને, કે એનો અવાજ આપણને કર્કશ લાગે, બરાબર ને, સાંભળવો ન ગમે, તો ગધેડાઓ ગીત ગાય છે. પરસ્પરમ પ્રશંસંતી, બરાબર ને, એકબીજાના વખાણ કરે છે. પરસ્પરમ એટલે એકબીજાના, અને પ્રશંસંતી એટલે વખાણ કરે છે અથવા તો પ્રશંસા કરે છે. બંને એકબીજાની પ્રશંસા કરે છે. ઊંટનું એવું કઈ રૂપ નથી કે ગધેડો એની પ્રશંસા કરે, ને ગધેડાનો એવો કઈ અવાજ નથી કે ઊંટ એની પ્રશંસા કરે, છતાં પણ અહીંયા જે છે એ બંને એકબીજાના વખાણ કરે છે કે અહો રૂપમ, અરે તમારું, એટલે કે વાહ તમારું રૂપ, અને પેલો એમ કહે છે કે વાહ તમારો અવાજ, બરાબર. તો બંને એકબીજાની પ્રશંસા કરે છે તો ખોટા વખાણ છે બેયના, બરાબર. તો ઘણા જે છે પોતાનું કામ કઢાવવા માટે થઈ અને પોતાના વખાણ કરતા હોય, આપણા પોતાના, બરાબર ને, કે ભાઈ પોતે જે છે એ પોતાનું કામ કઢાવવા માટે વખાણ કરતા હોય. આ અધિકારીઓની પણ વાત છે કે અધિકારીઓ જે છે એને પણ આપણે સામાન્ય રીતે એના માટે શબ્દ વાપરીએ કે ફૂલવીએ, બરાબર ને, કે આપણું કામ કઢાવવા માટે આપણે બીજાને ફૂલવીએ, બરાબર, કે ભાઈ તમે તો આમ ને તમે તો આમ ને, એટલે પછી આપણું કામ નીકળી જાય. તો જે છે અહીંયા એવી જ વાત છે કે ગધેડો જે છે એ ઊંટને ફૂલવે ને ઊંટ છે એ ગધેડાને ફૂલવે, બરાબર. એટલે બે એકબીજાના શું કરે, વખાણ કર્યા રાખે, બરાબર. એવી વાત આપણને આ ચોથા શ્લોકની અંદર સમજાવેલી છે. ઓકે, ચાલો, કોણ રિપીટ કરે છે? હા બોલો. તારો અવાજ બેટા બહુ ધીમો આવે છે, સહેજ ફાસ્ટથી બોલજે. ઓકે. ઊંટના લગ્નમાં ગધેડાઓ ગીત ગાય છે, પરસ્પર એકબીજાના વખાણ કરે છે. કેવું સુંદર રૂપ છે ને કેવો સુંદર અવાજ છે. સરસ, વેરી ગુડ, બરાબર. તો આની અંદર આવા શબ્દો જે આવતા હોય તો આપણને ત્યારે એના શબ્દોના અર્થ પણ ધ્યાનમાં રાખવાના છે, બરાબર. કે ભાઈ અહીંયા જુઓ, ગધેડાના જ આપણે બે શબ્દ જોઈએ, કે રાસભ શબ્દ પણ એટલે પણ ગધેડો થાય ને ગર્દભા એટલે પણ ગધેડાઓ થાય, બરાબર. એવા શબ્દો ધ્યાનમાં રાખવાના. પાંચમો શ્લોક છે. પાંચમા શ્લોકની અંદર સમજીએ. અહીંયા જે છે કન્યાના લગ્ન છે, બરાબર. તો દરેક જે છે ને એ અલગ અલગ અપેક્ષા રાખે છે કે ભાઈ કન્યા જે છે એ એના જે વર છે, બરાબર ને, છોકરો છે, એની અંદર એ શું જોશે તો કે એનું રૂપ જોશે, કે ભાઈ કેવો રૂપાળો છે, સુંદર છે, બરાબર ને, એ કદરૂપો છે, તો એ શું જોશે, રૂપ જોશે કન્યા. તો માતા જે છે ને એ છોકરામાં શું જોશે એના ગુણની અંદર તો કે વિત્ત, વિત્ત એટલે પૈસા, ધન, પૈસા અથવા તો ધન, બરાબર. તો માતા છે ને એ ધનની અપેક્ષા રાખશે કે ભાઈ છોકરો કેટલું કમાય છે, બરાબર ને, કેટલા રૂપિયા વાળા છે, એ શું અપેક્ષા રાખશે તો કે ધનની, પૈસાની. તો પિતા છે ને, પિતા, પિતા એ શ્રુતમ, શ્રુતમ એટલે કે જ્ઞાન, બરાબર ને, જ્ઞાન અથવા તો ભણતર, બરાબર ને. પિતા શું જોશે તો કે ભાઈ છોકરો કેટલો એજ્યુકેટેડ છે, કેટલો ભણેલો છે,
બરાબર ને, એની અંદર જ્ઞાન કેટલું છે, બરાબર, એટલે એને શ્રુતમ કહેવામાં આવે સંસ્કૃતમાં. એટલે પિતા જે છે ને એ શ્રુતમ જ્ઞાન જોશે છોકરાની અંદર. તો બાંધવા, બાંધવા એટલે સગાવાલા, બરાબર, સગાવાલા અથવા તો સગા સંબંધી, બરાબર. તો સગા સંબંધી શું જોશે, તો કે કુલમ ઈચ્છંતી, બરાબર. કુલમ એટલે કે કુળ, કુળ ઈચ્છે છે, કુળ એટલે કે કુટુંબ, બરાબર. આની સંધિ આમ થાય છે કુલમ વત્તા ઈચ્છંતી, કુલમ વત્તા ઈચ્છંતી, કુળ ઈચ્છે છે, બરાબર. સગા શું ઈચ્છે છે, આપણા સગા સંબંધી હોય એ કુળની ઈચ્છા રાખે કે ભાઈ છોકરાનું કુટુંબ કેવું છે, બરાબર ને, એના કુટુંબ જે છે એનું બેકગ્રાઉન્ડ કેવું છે, શું છે, એ કુટુંબની ઈચ્છા રાખે. અને ઈતરે જના, જો અહીંયા એક સંધિ છે મિષ્ટાનમ ઈતરે, તો એ સંધિ આમ થાય છે મિષ્ટાન, એક મિનિટ સોરી, એ આ રીતે થશે મિષ્ટાનમ વત્તા ઈતરે, બરાબર. મિષ્ટાનમ ઈતરે, ઈતરે એટલે કે બીજા, બીજા અન્ય, અને મિષ્ટાનમ એટલે મીઠાઈ, બરાબર. તો ઈતરે જના એવો શબ્દ આ બે ભેગા લેવાના, ઈતરે જના, ઈતરે જના એટલે કે અન્ય લોકો અથવા તો બીજા લોકો. એને શેની ઈચ્છા હોય, તો કે મીઠાઈની, બરાબર ને. એને એ જોવાનું હોય કે ભાઈ આપણે ખાવા ક્યારે જવાનું છે, મિષ્ટાન મીઠાઈ ખાવા ક્યારે જવાનું છે, એને એ હોય ભાઈ કન્યા જેની હારે પરણે એની હારે, બરાબર. છોકરો હોય કે ન હોય રૂપિયા વાળો, બરાબર, ભણતર હોય કે ન હોય, આપણે શું કરવા જવાનું છે, તો કે ભાઈ મીઠાઈ ખાવા જવાનું છે, બરાબર ને. તો એ જે છે અહીંયા એક કન્યાના લગ્ન વિશે અહીંયા એક કટાક્ષ આપણને આપેલું છે, એક હળવો, બરાબર ને, શ્લોક. એટલે એવી વાત આની અંદર કરેલી છે, નવા શબ્દો આની અંદર જોવા મળે છે, વરિયતે પસંદ કરે છે, બરાબર. પછી વિત્તમ, શ્રુતમ, બાંધવા, બરાબર, કુલમ ઈચ્છંતી, મિષ્ટાનમ ઈતરે, બધા નવા શબ્દો જ છે આની અંદર, બરાબર. ચાલો કોણ રિપીટ કરે છે પાંચમો? સર હું કરું 68. હા બોલો. કન્યા રૂપને માતા ધનને ને પિતા જ્ઞાન પસંદ કરે છે. સગા સંબંધીઓ કુળ એટલે કે કુટુંબ ઈચ્છે છે અને બીજા લોકો મીઠાઈ ઈચ્છે છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો આવી રીતે જે છે એ પાંચમા શ્લોકમાં સમજાવેલું છે. સર તમે એકવાર બોલી જાઓ. પાંચમું? હા. ઓકે. જો કન્યા રૂપને માતા, પૈસાને પિતા, જ્ઞાનને પસંદ કરે છે, બરાબર. બીજી લીટીમાં એવું કીધેલું છે કે સગા સંબંધીઓ કુળની ઈચ્છા રાખે છે અને અન્ય લોકો મીઠાઈ ઈચ્છે છે, બરાબર. સર હા બોલો. આ કુલ મિચ્છંતી એટલે શું? કુળની ઈચ્છા રાખે છે, કુળ એટલે કે કુટુંબ, બરાબર. સર કુળની આપણું ઈચ્છા રાખે છે. આપણું દ્વિતીય સત્ર શરૂ થશે ને? શું બીજું? આપણું દ્વિતીય દ્વિતીય સત્ર. હા પરીક્ષા પછી પૂરું આપણે, થાય છે. હા આપણે જે છે ને આમ તો મેં પહેલું કાવ્ય જે છે એ આપણે ઓલાની અંદર મને તો પ્રોક્સી મળ્યો હતો, એટલે મેં તો પહેલું કાવ્ય પેલા બોયઝની અંદર સ્ટાર્ટ કરી દીધું છે, બરાબર. આપણે પણ એની અંદર 2 શ્લોક જેવું જ સ્ટાર્ટ કર્યું હતું, પણ પછી આ એક્ઝામનું ને થયું એટલે પછી આપણે અધૂરું રાખ્યું. એટલે આપણે આ જે છે આપણે એક્ઝામ લેવાઈ જશે સોમવારે, બરાબર. આમ તો સોમવારે તમારે છે ને પેપર, એટલે સોમવારે જે છે એ આપણે જે કંઈ પણ થોડું ઘણું રિવિઝન હશે પ્રશ્ન તો એ સોલ્વ કરી અને પછી આપણે આગળનું કાવ્ય જે છે સેમેસ્ટર 2 નું એ આપણે સ્ટાર્ટ કરી દેવાનું, બરાબર. ઓકે. હમ સર હા બોલો. બાંધવા એટલે હું થાય? બાંધવા એટલે કે સગા સંબંધી, સગાવાલા, બરાબર. આપણા જે સગાઓ હોય ને એ. ઓકે, પાંચમો સોલ્વ. કોઈને પ્રશ્ન કાંઈ? હા સર. ના ના. ઓકે. તો હવે છઠ્ઠા શ્લોક તરફ આગળ વધીએ. છઠ્ઠા શ્લોકની અંદર શું કીધું છે સમજીએ. જો અહીંયા એવું કીધું છે કે વૈદરાજ નમસ્તુભ્ય,
એટલે વૈદરાજ જે ડોક્ટર હોય છે એની વાત કરી અને એને નમસ્કાર કર્યા છે. પણ કેવા ડોક્ટર? તો કે યમરાજ સહોદર, એને એક નામ આપ્યું, યમરાજના સગા ભાઈ. સહોદર, સહોદર શબ્દનો અર્થ થાય સગા ભાઈ. બરાબર, આનું ગુજરાતી કરો તો સહ વત્તા ઉદર, બરાબર ને, એક જ ઉદરમાંથી જન્મેલા છે, એક જ પેટેથી જન્મેલા છે એવા, એટલે એને આપણે શું કહીએ? ભાઈ. બરાબર, એટલે અહીંયા એમ આવે છે, યમરાજના સગા ભાઈ વૈદરાજને નમસ્કાર. યમરાજના જે સગાભાઈ છે એને વૈદરાજ, વૈદરાજ એટલે કે ડોક્ટર, એને અહીંયા નમસ્કાર કર્યા છે. નમસ્કાર કરી અને પછી કટાક્ષ કરેલો છે. બરાબર ને, નમસ્તુભ્ય સંધિ, સંધિ આમ થાય છે, નમઃ વત્તા તુભ્યમ. જો અહીંયા પણ તમને આપેલી છે નીચે, લગભગ અહીંયા નથી, સ્વાધ્યાયની અંદર છે, જો છે નમઃ વત્તા તુભ્યમ. આ સંધિને પણ આપણે ધ્યાનમાં રાખવાના છે, નમઃ. બરાબર, પણ આમ જે છે જ્યારે ભેગી થાય ત્યારે નમસ્તુભ્યમ થઈ જાય. આ નમસ્તુભ્યમને આ રીતે છૂટી પાડવાની. જો આપણને આમ પૂછ્યું હોય કે છૂટી પાડો તો આ રીતે કરવાની, અને જો આપણને એમ કીધું હોય કે ભાઈ આને જોડી દો તો આ રીતે કરવાની. બરાબર, બે અરસપરસ પૂછાઈ શકે. નમઃ વત્તા તુભ્યમ. આપણે યમસ્તુ વાળી પૂછી હતી, યમઃ વત્તા તુ. બરાબર, આ નીચેની છે ને એ આપણે પૂછી હતી, યમસ્તુ, આની પહેલાના પેપરની અંદર યમઃ વત્તા તુ, એને જોડો તો યમસ્તુ થઈ જાય. બરાબર, તો એ સંધિ આપણે ધ્યાનમાં રાખવાની. પછી શું કીધું છે કે યમરાજના સગા ભાઈને નમસ્કાર, પછી એમ કહી અને આગળ કીધું છે યમસ્તુ, એટલે કે યમ તો. તું શબ્દનો અર્થ, તું સંસ્કૃત શબ્દ છે, એનો ગુજરાતી અર્થ થાય તો. યમનું યમ અને તુનું તો, કે યમ તો પ્રાણાન હરતી, એટલે કે પ્રાણ હરી લે છે. યમ શું કરે? તો કે લોકોના પ્રાણ લઈ લે, જીવ લઈ લે. બરાબર, પણ વૈધ એટલે કે વૈદરાજ તો, એટલે વૈદ એટલે કે ડોક્ટર, તો પ્રાણાની, પ્રાણાન ચ ધનાની, એટલે પ્રાણ અને ધન બંને લઈ લે છે. બરાબર ને, એટલે વૈદરાજ જે છે ને એને યમરાજ કરતા પણ ખરાબ કીધા છે. એટલે વૈદ કરતા સારા કોણ છે? તો કે યમ સારા, કે ભાઈ ખાલી પ્રાણ લઈ લે, જીવ લઈ લે એટલે છુટકારો. પણ વૈદરાજ તો શું કરે છે કે ભાઈ ઓપરેશન કરે અને દવા આપે અને ફલાણું કરે અને બરાબર ને, પૈસા ખાલી કરી નાખે અને છેલ્લે બિચારો માણસ બચે નહીં, એટલે કે પ્રાણ પણ જતા રહે, ધનય જતું રહે ને પ્રાણ સર પણ આખું બોલી જતા રહે. જાજો ને. બરાબર, ઓકે, ફરી એક વખત રિપીટ કરીએ. યમરાજના સગા ભાઈ વૈદરાજને નમસ્કાર. બીજી લીટી, યમ તો પ્રાણ હરે છે અને વૈદ તો પ્રાણ અને ધન બંને હરી લે છે. બરાબર, સર હા બોલો. યમરાજના સગા ભાઈને હમ, પછી આગળ નમસ્કાર. શું આવે? નમસ્કાર. યમરાજના સગા ભાઈ વૈદરાજને નમસ્કાર. બરાબર, એટલે આની અંદર શું કરવાનું? પહેલો આ શબ્દ લેવાનો, યમરાજના સગા ભાઈ, પછી બીજો વૈદરાજને, અને ત્રીજો નમસ્કાર, એમ. બરાબર, પછી નીચેની લીટી બોલો ને. યમ તો, યમસ્તુ એટલે કે યમ તો પ્રાણાન હરતી, એટલે કે પ્રાણ હરે છે, અને વૈદ તો પ્રાણ અને ધન બંને હરી લે છે. હરી લેવું એટલે લઈ લેવું એમ, પ્રાણ અને ધન બંને લઈ લે છે. બરાબર, અથવા તો હરી લે છે. ઓકે, સમજાણું? છઠ્ઠો શ્લોક. તો એના ઉપર જે છે ને એ ડોક્ટર, જે આજના ડોક્ટર છે, કે જે બધા જેવા નથી હોતા પણ જે કરે છે એવું, એ ડોક્ટરોની વાત છે. એવા ડોક્ટરો હોય છે કે જે ખાલી ખોટું જે છે પૈસા લેવા માટે થઈ અને ઘણું બધું જે છે એની અંદર ખોટું કરતા હોય. બરાબર, અને દર્દી જે છે એ બિચારો હેરાન પણ થાય. બરાબર, અને એને સારું પણ ન થાય, અને ડોક્ટર એની ફીસ જે છે એ વધારે ને વધારે લઈ લેતા હોય. એવા જે છે ડોક્ટર, એની વાત અહીંયા કીધેલી છે કે ભાઈ એ લોકો ધન પણ લઈ લે છે અને કદાચ દર્દી ક્યારેક સાજો પણ ન થાય તો એના જીવ પણ જતો રહે. બરાબર, તો એવા જે છે ડોક્ટરો, એના ઉપર અહીંયા કટાક્ષ કરી અને આપણને
શ્લોક સમજાવેલો છે, બરાબર. અને એની સરખામણી યમરાજની સાથે કરી અને એ વ્યવસાયને જે આવી રીતે ધંધો બનાવી દીધો છે, બરાબર ને, પૈસા કમાવાનો, એના વિશેની વાત અહીંયા કરેલી છે. તો આ જે છે 6 શ્લોક થયા. 6 શ્લોકની અંદર વિષય અલગ અલગ છે. એ ઉપરાંત જે કાંઈ પણ આપણને ટિપ્પણી આપેલી છે, તો ટિપ્પણીની અંદર આપણે તમારે ધ્યાનમાં રાખવાના છે શબ્દો. ઉપરાંત આપણે એ શબ્દો લખાવેલા પણ છે ફેરબુકમાં, એ પણ ધ્યાનમાં રાખવાના છે. વિશેષની અંદર આ 2-3 સંધિ આપણે ઉપર પણ જોઈ, અહીંયા પણ આપેલી છે. સ્વાધ્યાયની અંદર આપણે જુઓ આ 3 સંધિ જોઈ, એ ઉપરાંત આ પણ સંધિ જોઈ, તો આ સંધિઓને પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. શ્લોક પૂર્તિ કાંઈ અત્યારે છે નહીં, એટલે એ કાંઈ કરવાની જરૂર નથી. એ ઉપરાંત અહીંયા આપણને વાક્ય બનાવવાનું કીધું છે, પણ આવી ખાલી જગ્યાઓ પણ આવી શકે, બરાબર. તો એવી ખાલી જગ્યાઓને પણ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. એટલે અહીંયા જે છે એ આપણું 6થું કાવ્ય જે છે એ રિવિઝનમાં પૂર્ણ થાય છે. અને છતાં પણ કોઈને કાંઈ હજી પ્રશ્ન હોય, બરાબર, 6થા 7મા અથવા વ્યાકરણની અંદર, બરાબર ને, તો અત્યારે પૂછી શકો છો, બરાબર. વિચારી લ્યો, જોઈ લ્યો, ન સમજાય ત્યાં પૂછી લ્યો. સર, હા બોલો. કન્યા રાશિ સ્થિત એટલે શું? કન્યા રાશિમાં રહેલો, બરાબર. કન્યા રાશિ સ્થિત એટલે કન્યા રાશિમાં રહેલો, હંમેશા જે કન્યા રાશિમાં રહેલો છે ને તેવો. એટલે આમ જુઓ ને તો અહીંયા કન્યા રાશિની વાત લીધેલી છે, બરાબર ને. જે વિવિધ પ્રકારની આપણને ખબર છે ને રાશિ હોય, કન્યા, તુલા, બરાબર, મેષ, એ તમને ખ્યાલ છે. તો એ કન્યા રાશિમાં રહેલો એક અર્થ એવો લેવાનો છે. અને આમ જુઓ તો એક અર્થ એનો એવો થાય છે જે કન્યાઓના ટોળાની વચ્ચે રહેલો હોય, બરાબર ને, કે જેની આજુબાજુ કન્યાઓનું ટોળું સતત રહેતું હોય એવો જમાય, બરાબર ને, એવાની વાત કીધેલી છે. એટલે 2 અર્થ આપણે લેવાના છે એના. પણ આપણે ખાલી એટલું લખી નાખીએ ને કે કન્યા રાશિમાં રહેલો, એટલે 2ના અર્થ આવી જાય એમ, બરાબર. જો બીજું કે આપણને MCQ ની અંદર જે કાંઈ પણ છે એ MCQ બરાબર વિચારીને લખવાના. ઘણા જે છે ને ઉતાવળમાં લખી નાખે, તો આમ એવું હોય કે આપણે સાચું લખ્યું છે, પણ પછી ઘણી વખત સબમિટ કરાવી દે ને પછી આમ ખબર પડે કે ના ના, આ તો ખોટું લખાઈ ગયું, અથવા તો આની અંદર આ ઓપ્શન આવતો હતો ને મારે ભૂલમાંથી આ ટીક થઈ ગયો, બરાબર. તો એવું ઘણાને થતું હોય છે. એટલા માટે થઈને પ્રશ્ન પહેલા બરાબર વાંચવાનો, સમજવાનો, ધીરજપૂર્વક. બને તો એનું મનમાં ને મનમાં જ્યારે પ્રશ્ન આપણને સમજાઈ ગયો હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ માનો કે સંસ્કૃતમાં પ્રશ્ન હોય, બરાબર, અથવા સંસ્કૃતમાં ખરા ખોટા પૂછ્યા હોય, પછી સંસ્કૃતમાં ખાલી જગ્યા પૂછી હોય, તો વિચારી લેવાનું કે ભાઈ આનો અર્થ શું થાય ગુજરાતી, બરાબર. અને પછી એને આધારિત આપણે આન્સર લખવાનો, બરાબર. ઘણા જે છે એ સામાન્ય નાની એવી ભૂલ હોય, દાખલા તરીકે અહીંયા આપણને આપેલું છે કે ભાઈ જામાતા 10મો ગ્રહ, બરાબર. આ એક નાનું એવું જ આપેલું, જામાતા 10મો ગ્રહ. હવે અહીંયા એમાં આપેલું જમાઈ 10મો ગ્રહ છે, બરાબર. તો મેં એમ આપી દીધેલું હોય કે જામાતા 10મો ગ્રહ ન, ખાલી ન જોડી દીધો હોય, વાક્ય મેં પૂરું કરી નાખ્યું, તો એવું અર્થ થાય કે જમાઈ 10મો ગ્રહ નથી, બરાબર. તો આને જે છે એ પાછળ તમારે જોવું પડે કે ભાઈ ન લગાડેલો છે, તો આ વાક્ય રચનામાં એમ મેં કીધું હોય ભાઈ ખરું આવે કે ખોટું આવે, તો ઘણા સાચું કરીને ઉઈ આવે. તો સાચું કરેલું હોય, બરાબર, તો તમારું 1 માર્ક જાય, બરાબર. પણ ન લાગેલો છે એટલે જમાઈ 10મો ગ્રહ નથી. પણ પાઠને આધારિત તો એવું છે કે ભાઈ જમાઈ 10મો ગ્રહ છે, તો વાક્ય રચના જે છે એ ખોટી આવે જો ન લગાડેલું હોય તો. કારણ કે ન જે છે એ ખાલી લાગે ને તો વાક્ય રચના શેમાં થઈ જાય? નથી, નકારમાં થઈ જાય, બરાબર. તો એવી રીતે નાની નાની જે છે એ બાબતો એ દરેકે ધ્યાનમાં રાખવાની, બરાબર, ખાસ. કારણ કે એ નાની નાની બાબતો જે છે એને આધારિત જ આપણે જે છે એ ઘણી વખત પ્રશ્નો એક બે મૂકેલા હોય, કે જેથી કરી અને ઓપ્શન પણ એવા નજીક ના હોય, બરાબર, કે જેથી કરી અને તમને એવું થાય કે આ ઓપ્શન આવતો હશે એટલે ઓપ્શન પહેલા 4 વાંચવાના, પછી આપણે જવાબ લખવાનો. અને સબમિટ કરવામાં પણ ઉતાવળ નહીં કરવાની, જોઈ લેવાનું, વિચારી લેવાનું, પછી સબમિટ કરવાની, બરાબર. તો અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ. બીજા કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો કોઈને. અને વ્યાકરણની તૈયારી કરજો, વ્યાકરણ વાંચજો, બરાબર, સમજજો,
નો સમજાય તો મને પૂછજો, બરાબર. વ્યાકરણ જે છે એ આપણે પૂછ્યું છે, એટલે વ્યાકરણ વાંચજો, સમજજો, નો સમજાય તો પૂછજો. રામવાળું કોષ્ટક તૈયાર કરજો, પછી વર્તમાન કાળવાળું કોષ્ટક, સર્વનામવાળું કોષ્ટક, એ કોષ્ટકો પાકા કરજો, બરાબર. વાંચજો, સમજજો અને એનો આન્સર આપજો. ઘણા દિવાળી હોમવર્કમાં એ પ્રશ્ન આન્સર નથી, છોડી દીધેલા છે. સર તમે એકવાર મોકલી દેજો ને. એની પીડીએફ ને હા સર. ઓકે, વાંધો નહીં, મોકલીશ. આમ તો ગયા લેક્ચરમાં લગભગ મેં મોકલી હતી, બરાબર. છતાંય વાંધો નહીં, ગ્રુપની અંદર મૂકી દઈશ, બરાબર. કારણ કે આ બધા કોષ્ટક જે છે ને એ પાકા કરવા જરૂરી છે, અને મેં તમને કીધું એ પ્રમાણે તમારે દરેક જગ્યાએ આવશે જ, બરાબર. એટલે આ તમારે અત્યારે નહીં તો પછી તમારે પાકા તો કરવા જ પડશે, અકારાંત પુલ્લિંગ નહીં બધા, બરાબર. એ હું તમને ગ્રુપની અંદર આજ સેન્ડ કરી દઈશ, બરાબર. વાંચી સમજી અને તૈયાર કરજો, અને જ્યાં ન સમજાય ત્યાં મને વોટ્સએપમાં પર્સનલ કરજો, હું તમને પૂછીશ, બરાબર ને, જવાબ આપીશ. હા બોલો. હા બોલો. હા પૂરું થઈ ગયું તો સ્ટોપ કરી દો. હા સ્ટોપ કરી દો, પૂરું થઈ ગયું. હા પૂરું થઈ ગયું.